નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી વરસાદ સાથે કરા પડવાની આગાહી આપી છે। 25 થી 27 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે અને તેના કારણે વરસાદ આવશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદમાં કમોસમી વરસાદ પડી શકે છે તો અમદાવાદમાં વાતાવરણમાં પણ પલટો આવી શકે છે। સાથોસાથ કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 4 જાન્યુઆરી બાદ વાતાવરણમાં મોટા ફેરફારો આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો અને સૌરાષ્ટ્ર કચ્છમાં શીતલહેર પણ ફરી વળી હતી, પરંતુ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે શિયાળાની સિઝનનો પ્રથમ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યો છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।